એના પછીનું ચોથું ફંક્શન છે કે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. સપોઝિશન એટલે કે ધારણા કરવી, કે કોઈ કાર્ય કરવા માટેની ધારણા કરવી. અને બીજા ક્યાં એટલે શું થયું, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, કે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનના નામથી પણ ઓળખાય છે. જો શું કીધું એનો ક્યાં ઉપયોગ થાય, તો કે જ્યારે એક વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની જેમ કોઈ કાર્ય અથવા તો ક્રિયા કરે છે તેવી તમારે શું કરવાનું છે, ગેસ કરવાનું છે, ધારણા કરવાની છે, ત્યારે કયો ફંક્શન વપરાય, તો કે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. માની લો કે તમે એવું કોઈ પણ કરો કે આઈ વર્ક એઝ ઇફ કે હી વર્ક એઝ ઇફ હી વેર અ લેબર, અથવા તો હી સિંગ એઝ ઇફ હી વેર રેખા કે લતા મંગેશકર, હી ડાન્સ એઝ ઇફ હી વેર ટાઈગર શ્રોફ થયું. એટલે કે એઝ ઇફ એટલે શું કરવાની છે, તમારે ટૂંકમાં ધારણા રજૂ કરવાની. અને ખાસ યાદ રાખવાનું સ્ટુડન્ટ્સ તમારે કે જ્યારે વાક્યમાં એઝ ઇફનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એઝ ઇફને જે બીજું વાક્ય એની ધારણા કરવામાં આવેલી હોય એ વાક્ય છે એમાં સર્વનામ પછી હંમેશા કમ્પલસરી સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાશે, તો કે વેર, કે વેરનો ઉપયોગ છે એ થશે. ફર્સ્ટ હવે એમાં કીવર્ડ્સ તરીકે શું આવશે, તો કે એઝ ઇફ. એઝ ઇફમાં એની ફોર્મેટ આપણે જોઈએ તો પહેલાં આવશે કર્તા, પછી ક્રિયાપદ, પછી એઝ ઇફ, પછી બીજું શું આવશે, તો કે સર્વનામ. અને જો આવ્યું કે સર્વનામ પછી વેર, કે એઝ ઇફમાં કમ્પલસરી તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ કરવાનો રહેશે, તો કે વેરનો. અને પછી તો કે જેની સાથે એની કમ્પેરિઝન કરવામાં આવ્યું હોય, સરખામણી કરવામાં આવી હોય તે. ફોર એક્ઝામ્પલ કે હી વોક્સ એઝ ઇફ હી વેર રજનીકાંત. જો આવ્યું કે તે એવી રીતે ચાલે છે જાણે કે તે રજનીકાંત હોય, એવી એણે ગેસ કર્યું, ધારણા કરી. આવ્યું વીર, કે તમારે ખાસ યાદ રાખવાનું કે મેકિંગ સપોઝિશન નામનું ફંક્શન હોય તો આપણે સેન્ટેન્સમાં કોનો ઉપયોગ કરવાનો, એઝ ઇફમાં. અને એઝ ઇફમાં જ્યારે બીજું સેન્ટેન્સ આવે એઝ ઇફ પછીનું, એમાં આપણે વેર સહાયકારક ક્રિયાપદ છે એ ઉપયોગમાં લેવાનું. આ થયું મેકિંગ સપોઝિશન. હવે એના પછીનું ફંક્શન આવ્યું કે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ કન્ડિશન. પછી એમાં પાછું એ પણ આવે કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, કે શરત છે એ દર્શાવવામાં આવેલી હોય, એમાં ભૂતકાળની શરત પણ આવી શકે. એને બીજા કયા નામથી ઓળખી શકાય, તો કે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. હવે એનો ઉપયોગ ક્યાં થાય, તો કે જ્યારે આપણે વર્તમાન કાળને તેમજ ભવિષ્યકાળને અનુલક્ષીને કોઈ કન્ડિશન દર્શાવી હોય, કે એને જોઈ અનુરૂપ આપણે કોઈ શરત છે એ દર્શાવી હોય, ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશનનો ઉપયોગ થાય. કે હવે પછી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, એનો ઉપયોગ ક્યારે થાય, તો કે જ્યારે ભૂતકાળની કોઈ ઘટના બની ગઈ હોય, કે ભૂતકાળમાં કોઈ ઇવેન્ટ કે કોઈ મેટર છે એ બની ગઈ હોય અને એ ઘટનાનું તમારું ધારેલું ઈચ્છિત પરિણામ તમને મળ્યું ન હોય, ત્યારે શું થયું હોત તો આમ કરત, એવું દર્શાવવા માટે કયો ઉપયોગ ફંક્શનનો ઉપયોગ થાય, તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. પહેલી ખબર કે એક્સપ્રેસિંગ કન્ડિશન બે ફંક્શન છે, કે એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે કે તમે વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળને અનુલક્ષીને ક્રિયા કરવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન વપરાય. પછી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ ફંક્શનનો ઉપયોગ ક્યારે વપરાય, તો કે ભૂતકાળમાં ઘટના બની ગઈ હોય અને તેમનું તમને ઈચ્છિત તમારે જોઈતું હોય એવું રિઝલ્ટ તમે મેળવી શક્યા ન હોય, ત્યારે તમે એમ કહો કે મેં આમ કર્યું હોત તો હું આમ કરી શકી હોત. માની લો કે એમ કીધું હોય કે મેં સખત મહેનત કરી હોત, થોડુંક વધુ વાંચ્યું હોત તો હું થોડાક વધારે માર્ક્સ લાવી શકી હોત. એવી જે કાંઈ ધારણા કરો કે ત્યારે કયું ફંક્શન વપરાય, તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે એમાં કીવર્ડ્સ તરીકે શું આવશે, તો કે ઇફ. જો આમ કરીશ તો આમ થશે.
પછી અનલેસ, જો હું આમ નહીં કરું તો આમ થશે નહીં. પછી ઓર એટલે કે અથવા, એન્ડ એટલે કે અને. હવે એમાં પહેલાં આપણે ફોર્મેટ જોઈએ ઇફ અને અનલેસનું. એમાં પહેલાં ઇફનું ફોર્મેટ જોઈએ. ખાસ યાદ રાખવામાં કે ઇફ પછીનું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં આપેલું હોય, જ્યારે એનું જે બીજું વાક્ય છે એ હંમેશા ભવિષ્ય કાળમાં આપેલું હોય. એમ કીધું હોય કે ઇફ આઈ વિલ રન ફાસ્ટ, કે if I runs fast, if I run fast, I will got first rank. અથવા તો if I works hard, I will get good result. If she sings well, she will get first rank. પડી ખબર? એટલે કે ઇફ સાથેનું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળનું હોય અને એના પછીનું વાક્ય છે હંમેશા કયો કાળ દર્શાવતો હોય? ભવિષ્યકાળ. જો કીધું કે ઇફ યુ વર્ક હાર્ડ, કે જો તમે સખત મહેનત કરશો, યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ, તો તમે સારું રિઝલ્ટ મેળવી શકો. પછી કે ઇફ યુ run fast, you will win the competition. કે જો તમે ઝડપથી દોડશો તો તમે કોમ્પિટિશન છે એ જીતી શકશો. થયું અત્યારે અહીંયા. હવે આપણે શું કર્યું? ઇફ અને અનલેસ જોયા. ખાસ તમારે યાદ એ રાખવાનું કે ઇફ પછી હંમેશા પહેલું વાક્ય છે એ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે અને બીજું વાક્ય છે એ કયા ટેન્સમાં આવશે? તો કે ફ્યુચર ટેન્સમાં. જો આમ કરીશ તો આમ થશે. હવે એના પછીનું જોઈશું આપણે અનલેસ, ઓર અને એન્ડ. પહેલાં આપણે ઇફનું ફોર્મેટ જોયું કે ઇફ પછી સાદો વર્તમાન કાળ અને બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં. કે ઇફ જે કેવો હકાર અર્થ દર્શાવે કે જો હું આમ કરીશ તો હું આમ થશે. કે જો ઇફ આઈ વર્ક હાર્ડ, આઈ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. એવી જ રીતે એવું અનલેસ છે કેવો મિનિંગ દર્શાવશે? નેગેટિવ મિનિંગ દર્શાવશે, નકાર અર્થ દર્શાવશે. અનલેસમાં પણ ઇફની જેમ જ અનલેસ પછી હંમેશા સેન્ટેન્સ છે કયા કાળમાં આવશે? સાદા વર્તમાન કાળમાં. અને જે બીજું સેન્ટેન્સ છે, બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળમાં આવશે. જો અનલેસ પછી વાક્ય સાદો વર્તમાન કાળ, પાછળનું વાક્ય કયું કાળ? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. કે અનલેસ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજું વાક્ય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે ફોર એક્ઝામ્પલ કે અનલેસ યુ હેલ્પ મી, આઈ વિલ રિપોર્ટ ટુ ધ બોસ. જો શું કીધું? કે જો તું મને મદદ નહીં કરી તો હું એનો રિપોર્ટ બોસને આપી દઈશ. એટલે કે અનલેસ છે એ નેગેટિવ દર્શાવે, જ્યારે ઇફ છે એ પોઝિટિવિટી. પછી એવું ફોર્મેટ ઓફ ઓર અને એન્ડ. બંનેનો ઉપયોગ ક્યાં થાય? કે બેમાંથી કોઈ એક વિકલ્પની આપણે પસંદ, જો આમ કરીશ અથવા તો આમ કરો, અને આમ એવી ટૂંકમાં અનેનો ઉપયોગ ક્યાં થાય? આ બેમાંથી કોઈ એકની પસંદગી આપણે દર્શાવતા હોય ત્યારે. તો કે પ્રથમ વાક્ય ઓર એટલે કે અથવા, પછી શું આવશે? બીજું વાક્ય. જો પહેલું વાક્ય છે કમ ઓન ટાઈમ, કે સમયસર આવો, ઓર અથવા તો લીવ ધ જોબ, નોકરી છે એને છોડી દો. જો એવું કે બેમાંથી એક વિકલ્પની તમારે પસંદગી કરવાની હોય ત્યારે ઓરનો ઉપયોગ થાય. કે કમ ઓન ટાઈમ ઓર લીવ ધ જોબ, કે સમયસર આવો નહીં તો અથવા તો જોબ છોડી દો. પછી એવું બી રેગ્યુલર એન્ડ વિન રિવોર્ડ, કે નિયમિત બનો અને એમનો રિવોર્ડ છે એ તમે જીતો. થયું. હવે આ કન્ડિશનવાળું ઇફ અનલેસ, એમાં કીવર્ડ તરીકે શું આવશે? તો કે ઇફ, અનલેસ, પછી એન્ડ, ઓર. અને હવે એના પછીનું આવ્યું કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. પહેલાં આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન જોયું. હવે ભૂતકાળમાં કોઈ ઘટના બની હોય, માની લો કે કોઈ ઘટના ભૂતકાળમાં બની હોય, એવું કીધું હોય કે જો મેં આમ કર્યું હોત તો મેં આમ કરી શકી હોત.
એટલે કે ત્યારે કેવું ફંક્શન વપરાય તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે એનું ફોર્મેટ જોઈએ, એમાં ઇફ અનલેસનો જ ઉપયોગ થાય તો એનું ફોર્મેટ જોઈએ તો કે પહેલાં આવશે ઇફ કે અનલેસ. ભૂતકાળ છે એટલે કયું કાળનું વાક્ય આવશે તો કે પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ અને V3 પૂર્ણ વર્તમાન કાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય એની સાથે હંમેશા V3 એટલે કે ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. પછી પાછળનું વાક્ય છે એ કેવું હોય તો કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી એટલે કે વુડ હેવ, કેન હેવ, શુડ હેવ એ બધાને શું કહેવાય? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. ટૂંકમાં મોડલ ઓક્ઝિલરીની પાછળ આપણે હેવ લગાડે એટલે શું બનશે? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. તો કે ઇફ કે અનલેસ, પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય, પાછળનું વાક્ય છે કે આવશે તો કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. જો એક્ઝામ્પલ જોશું એટલે તમને સમજાઈ જશે કે ઇફ ધે હેડ કોલ અસ. જો આવ્યું ઇફ ધે હેડ એટલે કયો ટેન્સ થયો? પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. કોલ્ડ અસ, કોલ્ડ છે એ કોલનું શું છે? પાસ્ટ પાર્ટિસિપલ V3 કે ઇફ ધે કોલ્ડ અસ વી વુડ હેવ અરાઇવ્ડ. જો આ વુડ હેવ છે એ શું થયું? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. કે જો તેણે મને બોલાવ્યો, તેઓએ અમને બોલાવ્યા હોત, વી વુડ હેવ અરાઇવ્ડ, તો અમે ત્યાં આવી પહોંચ્યા હોત. ટૂંકમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ હોય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે પહેલું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું અને પાછળનું વાક્ય છે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું. જ્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન હોય ત્યારે તમારે ઇફ કે અનલેસનું વાક્ય અને એન્ડ અથવા તો ઓરનું વાક્ય. હવે એના પછી એવું છઠ્ઠું ફંક્શન. હવે છઠ્ઠું ફંક્શન આના એક્ઝામ્પલ જોઈએ આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ તો કે ઇફ ધે હેડ કોલ્ડ અસ વી વુડ હેવ અરાઇવ્ડ. કે જો તેઓએ અમને બોલાવ્યા હોત તો અમે ત્યાં પહોંચી શક્યા હોત. હવે અનલેસ આવ્યું, અનલેસ એટલે શું થઈ જશે? નેગેટિવ, નકાર થઈ જશે. અનલેસ હી હેડ રીચ હિયર, કે જો તેઓ અહીં પહોંચી શક્યા ન હોત. રીચ એટલે પહોંચવું. એવું હેડ કયો ટેન્સ થયો તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. કે અનલેસ હી હેડ રીચ હિયર, કે જો તેઓ અહીં પહોંચી શક્યા ન હોત, આઈ વુડ હેવ કોલ્ડ યુ, તો હું તેમને ફોન કરે. જો આવ્યું વુડ હેવ મોડલ, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. પછી આવ્યું હેડ યુ બીન ધેર, કે જો તમે ત્યાં હતા તો પ્રોબ્લેમ કુડ હેવ બીન સોલ્વ, તો સમસ્યા છે એ ઉકેલી શક્યા હોત. પેલી અહીંયા કુડ હેવ એ શું થયું? મોડલ ઓક્ઝિલરી. અને હેડ યુ બીન કયો ટેન્સ આવ્યો તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ખાસ યાદ રાખવાનું એક્સપ્રેસિંગ કન્ડિશનમાં ઇફ, અનલેસ, ઇફ સાથે સાદો વર્તમાન કાળ, બીજું વાક્ય છે એ સાદો ભવિષ્યકાળ. અનલેસમાં પણ એ જ સાદો વર્તમાન કાળ, પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ, પછી ઓર અને એન્ડ કે બેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય. પછી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ હોય તો આપણે શું યાદ રાખવાનું કે પહેલું વાક્ય છે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું, જ્યારે બીજું વાક્ય છે એમાં શું આવવું જોઈએ તો કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. હવે એના પછીનું છે છઠ્ઠું કે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કે લોકો સરખામણી કરવાની, એની કેવી બાબતો સાથે સરખામણી, કે કોની તો કે વ્યક્તિ, લોકો, જગ્યા અને વસ્તુની સરખામણી. ટૂંકમાં આપણે જે ડિગ્રી કહીએ ને, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, એ જ. હવે એને બીજું શું કહેવાય તો કે એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન, કે સરખામણી કરવી તે. હવે એનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે કોઈ વ્યક્તિ
કે વ્યક્તિઓ બાબતની તુલના અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સ્થળ અથવા તો બાબત સાથે કરવાની હોય કે જ્યારે કોઈ વ્યક્તિની સરખામણી કોઈ વ્યક્તિનું સ્થળ કે એની કોઈ એવી વિશેષતા બાબત સાથે કરવાની હોય ત્યારે આ કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ નામનું ફંક્શન છે એ વપરાય. હવે એના કીવર્ડ્સ આપણે જોઈએ તો શું આવશે? એઝ વિશેષણ એઝ એટલે પોઝિટિવ ડિગ્રી થઈ, પછી સો વિશેષણ એઝ એ પણ શું થઈ? પોઝિટિવ ડિગ્રી. પછી વન ઓફ ધ અને EST તો એ પણ શું થયું? તો કે સુપરલેટિવ ડિગ્રી આવી. વન ઓફ ધ થાય એટલે વન ઓફ ધ, પછી EST વાળું વિશેષણ છે એટલે સુપરલેટિવ ડિગ્રી. અને વેરી ફ્યુ છે એ પણ પોઝિટિવ ડિગ્રી છે પણ કેવું? એનું બહુવચનવાળું. હવે એવું નો અધર, સો એઝ આ પણ કેવી ડિગ્રી થશે? પોઝિટિવ ડિગ્રી. પછી ER ધેન એની અધર એ પણ એ કોમ્પેરેટિવ ડિગ્રી થશે અને ER ધેન મોસ્ટ અધર એ કોમ્પેરેટિવ ડિગ્રી પણ શેમાં? બહુવચનમાં. પડી ખબર? હવે એના પછી આપણે આ બધાના ફોર્મેટ જોશું અને વાક્ય છે કેવી રીતે બનાવવા એ આપણે આગળ